હેલો દોસ્તો, આઈ એમ દાહોદનો દેશી સોરો. તમારું સ્વાગત છે મારી નવી ચેનલમાં. આપણે પહેલી વાર બ્લોગ બનાવી રહ્યા છીએ અને પહેલી વાર જ બોલી રહ્યા છે. આમ તો ઇન્સ્ટાગ્રામમાં ચાય વગેરે મને બોલું છું, પણ યુટ્યુબમાં પહેલી વાર આપણું કદમ મૂક્યું છે. આપણે તમારા ભાઈએ યુટ્યુબમાં કદમ મૂકી દીધું છે. બસ તમારા ભાઈને તમારા પ્યાર સપોર્ટની જરૂર છે. મને એકલો ના મૂકતા, તમારી સાથે હું છું અને તમે મારી સાથે રહેજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો આભારી બની જઈશું. દોસ્તો, મને કમેન્ટ બતાવજો કે આ પુલ ક્યાંનો છે અને તમે ક્યાંથી મને જોઈ રહ્યા છો. તો મને એટલો આનંદ મળશે કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો એટલું જાણીને મને બહુ ખુશી થશે. દોસ્તો, હવે અહીંયા તો ડાયરેક્ટ હું શોર્ટકટ કટ લેવાનો છું, ડાયરેક્ટ રાજસ્થાનની અંદર. હવે રાજસ્થાનના હેવા પર આવી ગયો છું. દોસ્તો, રાજસ્થાનમાંથી કોણ કોણ જોવે છે એ બી કમેન્ટ કરજો. અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો ખાસ કોણ કોણ ગુજરાતી છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. આપણે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબની કોઈ જરૂર નહીં. તમે ક્યાંથી જોઈ રહ્યા છો એમાં હું ખુશ છું. તો દોસ્તો, હવે હું જાવરા પહોંચી ગયો છું. ફાઇનલી મેં પ્રસાદ અને ચૂંદડી વગેરે ચાદર વગેરે લઈ દીધું છે. હવે હું ટૂંક સમયમાં દર્શન કરવા જઈ રહ્યો છું. આશીર્વાદ બી લેવાના છે. અને મારા વિડીયો જોવે છે એમને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી આપણી ઈચ્છા છે અને મનોકામના છે. ભગવાનને પ્રાર્થના છે આપણી. તો દોસ્તો, હું લાઈનમાં બી લાગી રહ્યો છું. અહીંયા ને બહુ દુખિયારા લોકો, એટલે મતલબ કોઈકને કંઈ કરેલું હોય, ડાકણ વગેરે ભૂત કરેલા હોય, બધા લોકોને દૂર થાય છે. અને ખાસ કરીને લોબન જે ધુમ્મસ દેખાય છે એ લોબન ગરમમાં પીવાથી અંદરના દુઃખો આપણા દૂર થાય છે, દુઃખો કટ થાય છે એવું મેં સાંભળ્યું છે. તો કહો દોસ્તો, પહેલો દરબાર તો પતી ગયો છે. હવે આપણે સેકન્ડ હેન્ડ દરબારમાં જઈ રહ્યા છે. સેકન્ડ દરબારમાં બી એવું જ છે. દર્શન કરો, ભગવાનને અંદર મનમાં પ્રાર્થના કરો. પ્રાર્થના કરીને એક દોરો લો અને દોરાને ભગવાનની પાસે એક જારી આવે છે, જારી વગેરે બાંધી અને પોતાની મનોકામના જે બી હોય એ દોરો બાંધતું જઈને બોલવાનું છે. ભગવાન તમારી પ્રાર્થના જરૂર પૂરી કરે છે. આવું લોકોનું માન્ય છે. અને હું બી 2-3 વાર આવી શક્યો છું અને અમારા પપ્પા તો કાયમ અહીંયા જ આવે છે. હું બી એમને આપી આવ્યો છું. આજે પેલો ડ્રાઇવરિંગ કરીને આવ્યો છું. ત્યારે મને ગાડી નહીં આવડતી, ત્યારે હું 2 વાર આવ્યો હતો. હવે દોસ્તો, હવે હું ફાઇનલી ત્રીજા દરગાહ પર બી આવી ગયો છું. આ છે મોટો દરબાર, હુસેન ટેકરીનો મોટો દરબાર, એટલે અહીંયા જ છે. ખાસ મેન માનતા વગેરે જે બી માનવું હોય એ બધું અહીંયા જ છે બધું. તો દોસ્તો, અહીંયા ફાઇનલી અંદર હું આવી ગયો છું. જો તમને નજારો કેવો દેખાય છે. તો લોકો લાઈનમાં ઊભા છે બીજા દર્શન કરીને આવવા જવર કરે છે. તો હું બી દર્શન કરી રહ્યો છું અને થોડા ખૂણા ભરીને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. થોડી હિંમત કરીને વિડીયો બનાવી રહ્યા છે. દોસ્તો, હવે મારે પપ્પાને જોવું પડશે. પપ્પા તો મળી ગયા છે, પપ્પા રહ્યા મારા, અને મમ્મી લોકો ક્યાં ગયા છે એ બી નહીં ખબર. ક્યાં ગયા છે? આ મોટા ગેટ છે, અંદરથી વિડીયો છે આ તો. દોસ્તો, અહીંયા છે માનો દરબાર અને અહીંયા છો બાબાનો દરબાર. દોસ્તો, ફાઇનલી લોકો બધા દર્શન કરીને જતા રહ્યા છે અહીંયાથી. અહીંયા તો 8 વાગ્યાનો સમય હશે. 8 વાગ્યા પહેલાં પબ્લિકમાંથી નથી. દોસ્તો, હવે હું નીકળી ગયો છું ઘરે આવવા માટે. ફાઇનલી જાવરા ટુ દાહોદ. થેન્ક યુ સો મચ. તમે મારા વિડીયો જોયો અને છેલ્લે સુધી બને રહ્યા. તમારો ખૂબ ખૂબ આભારી. થેન્ક યુ સો મચ. હવે આપણે આગલા વિડીયોમાં ફરી મળીશું એકવાર. વિડીયો કેવો છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. લવ યુ દોસ્તો. થેન્ક યુ સો મચ. ભાઈ તો કાનોરાલ બોન તો કાને મને કીધી છે કમેન્ટમાં. આપણે ખાસ સહેલી ટ્રીપ છે આ. કેમ કે હું તમારો ભાઈ છું, આદિવાસી, એટલે આપણી ભાષામાં બોલું. ભાઈ તમે કહાના રાલ, હું દાહોદનો રાલ. દાહોદના જે હોય તે કીધી છે રાલ મને કમેન્ટમાં.